ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કેન્દ્ર સરકારના જાતિ આધારિત જનગણનાના નિર્ણયનું સ્વાગત કર્યું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કેન્દ્ર સરકારના જાતિ આધારિત જનગણનાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેઓએ કહ્યું કે આગામી જનગણનામાં જાતિ આધારિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી જનતાની લાગણીઓને સમજીને જ નિર્ણય લે છે. તેઓ માત્ર રાજકારણ નથી કરતા, પરંતુ લોકોની લાગણીઓની પણ કાળજી રાખે છે. આજે બિહારનું દરેક બાળક વડાપ્રધાન મોદી અને એનડીએ સાથે છે. મનોજ તિવારીએ આ નિર્ણયને લોકલક્ષી અને સમયોચિત ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું કે આ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લેવાયો છે, જે લોકોની લાગણીઓ અને જરૂરિયાતોને સમજીને નિર્ણય લે છે. તેઓએ કહ્યું કે આ નિર્ણયથી સમાજના પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ અને લાભ મળશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય બિહાર અને કર્ણાટક જેવા રાજ્યોમાં થયેલી જાતિ સર્વેક્ષણોની પૃષ્ઠભૂમિમાં લીધો છે. આ નિર્ણયથી દેશભરમાં જાતિ આધારિત માહિતી એકત્રિત થશે, જેનાથી સમાજના વિવિધ વર્ગોને વધુ સારી રીતે સમજી શકાય અને તેમની જરૂરિયાતો અનુસાર નીતિઓ બનાવી શકાય. આ નિર્ણયને લઈને રાજકીય પક્ષોમાં પણ ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષોએ આ નિર્ણયને તેમની જીત ગણાવી છે, જ્યારે ભાજપે આ નિર્ણયને સમાજના પછાત વર્ગોની ભલાઈ માટે લેવાયેલો મહત્વપૂર્ણ પગલું ગણાવ્યો છે. देखिए, प्रधानमंत्री जी करवा रहे हैं. अगली जनगणना के साथ ही जातीय जनगणना भी होगी. अब अगर इसमें क्रेडिट लेने की बात उनको करनी चाहिए जो अपने शासन में रहते हुए इसको करने की कोशिश किए हो या किए हो. लालू जी का 15 साल तक सरकार था, उस समय केंद्र में भी उन्हीं की सरकार थी, तो कर दिए थे क्या. देखिए, मोदी जी जन भावना को समझते हैं और जन भावना को समझ के ही वो निर्णय लेते हैं. आज जातीय जनगणना की बात उन्होंने स्वीकार किया है. इस देश में बहुत राजनीति हुई इस लाइन पे, लेकिन नरेंद्र मोदी जी सिर्फ मुद्दों पर राजनीति नहीं करते हैं, बल्कि लोगों की भावना होती है तो उसको मान लेते हैं. आज मान लिया है और बिहार का बच्चा आज नरेंद्र मोदी जी और एनडीए के साथ.